જય ઈસુ સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત। સ્તોત્ર સંહિતા 119-105 કહે છે, તારા વચના મૃત છે દીપક મારે કાજ, પગલે પગલે પાંથરે મારે પંથ પ્રકાશ। આજે 17મી સપ્ટેમ્બર 2025 સંત રોબર્ટ બેલાર્મિનો જે ધર્માધ્યક્ષ અને ધર્માચાર્ય હતા, તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે। સંત રોબર્ટ બેલાર્મિનોનો જન્મ ઈસવીસન 1542માં ઇટાલીના એક ઉમરાવ કુટુંબમાં થયો હતો। ઈસવીસન 1560માં ઈસુ સંઘમાં જોડાયા। ઈસવીસન 1570માં પુરોહિત દીક્ષા ગ્રહણ કરી। તેઓ એક મહાન ધર્મ પંડિત હતા। વડા ધર્મગુરુ 8મા ક્લેમેન્ટની વિનંતીને સ્વીકારીને તેમણે બાળકો અને સામાન્ય ધર્મજનોને ધ્યાનમાં રાખી ધર્મ શિક્ષણનો ગ્રંથ તૈયાર કર્યો। ઈસવીસન 1599માં કાર્ડિનલ અને ઈસવીસન 1602માં મહાધર્માધ્યક્ષ બન્યા। ધર્માધ્યક્ષ તરીકે તેઓ પોતાના લોકોના એક નમૂનેદાર ઉત્તમ ગોવાળ બની રહ્યા। છેવટે વડા ધર્મગુરુના સલાહકાર મંડળમાં સેવા આપી। ઈસવીસન 1621માં ઘણી જ ભક્તિથી શ્રદ્ધા ઘોષણાનું રટણ કરતા અને વડા ધર્મગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરતા પ્રભુને પ્યારા બની ગયા। તેમના મૃતદેહને રોમ ખાતે આવેલ સંત ઇગ્નાસના દેવાલયમાં દફનાવવામાં આવેલ છે। હે પિતા પરમેશ્વર, તમારી ધર્મસભાની શ્રદ્ધાનું રક્ષણ ને સમર્થન કરવા તમે ધર્માધ્યક્ષ રોબર્ટને અપૂર્વ જ્ઞાન અને હિંમત બક્ષ્યા। એમની પ્રાર્થનાઓને પ્રતાપે તમારી પ્રજાને પોતાની શ્રદ્ધા અખંડ રાખવા કટિબદ્ધ કરો। પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે। ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમીન।